હેલો મિત્રો, તો સ્કૂલે જવાનું થતું હતું મોડું, મારે બનાવવાનું હતું કંઈક નવું, તો મારે જોતું હતું ટમેટું. તો આપણે પહોંચી ગયા આપણી નાનકડી વાડીમાં, તો જોયું તો બધા જ ટમેટા કાચા. તો ટમેટાનો કંઈ મેળ પડે હતો નહીં, તો હું પહોંચી ગઈ પછી કિચનમાં. ફ્રીજ ખોલ્યું તો યાદ આવ્યું કે એમાં તો ઓલરેડી ટમેટા હતા, તો મેં લઈ લીધું ટમેટું અને બનાવી નાખી સરસ મજાની અહીંયા સૂકી ભાજી. સૂકી ભાજી એટલે બનાવી કે મિત્રો આજે કરવાની હતી ફરાળ અને હતી અગિયારસ. તો અગિયારસ પણ જે છે દર 15 દિવસ આવે ને એનું પણ સરસ મજાનું આપણા જીવનની અંદર મહત્વ છે. પછી મેં નાખી દીધા ધાણા અને અહીંયા જે છે સૂકી ભાજી સરસ મજાની તૈયાર થઈ ગઈ હતી. અહીંયા મેં સાઈડમાં તળી હતી વેફર. બા જે છે અગિયારસ રહેતા નથી એના માટે બનાવી હતી રોટલી અને ચા. તો ચાલો બધા જ મિત્રો સવારમાં નાસ્તો કરવા. સૂકી ભાજી તૈયાર થઈ ગઈ હતી, વેફર પણ તળાઈ ગઈ હતી. તો મેં મારા લંચ બોક્સની અંદર જે છે અહીંયા સૂકી ભાજી ભરી દીધી, વેફર ભરી દીધી. જેડી જે છે એ પપૈયું સુધારે, જે આપણા પાચન શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મારો લંચ બોક્સ જે મિત્રો અહીંયા તૈયાર થઈ ગયો હતો. સ્કૂલે જવા માટે હું નીકળી ગઈ હતી અને આ જોયું તો શું, રસ્તામાં મળ્યા મને ઘણા બધા ઘેટા. તો મારો રસ્તો બ્લોક થઈ ગયો હતો, એના માલિકે સાઈડમાં કર્યા અને મેં બધા જ મિત્રોને જે છે ફરી પાછું જે છે નમસ્તે કરી દીધું અને સ્કૂલે જવાનું થતું હતું મોડું. તો હું પહોંચી ગઈ સ્કૂલે. તો ચાલો હવે બાળકોને ભણાવશું. આવા નવા ઉના વ્લોગ જોવા તો સબસ્ક્રાઇબ